સુરતમાં ફૂડ પોઈઝનિંગની અસર બાદ એક માસૂમ બાળકીના મોતને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. આરોગ્ય વિભાગે 300થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી 17 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. સુરતના વરાછામાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગત મોડી સાંજ સુધી ચાલેલી આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં 330 એકમોમાં તપાસ ઝુંબેશને અંતે 17 રેસ્ટોરન્ટ વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. અલબત્ત આજે પણ શહેરના તમામ ઝોનમાં 9 ટીમો દ્વારા બપોરથી ચેકિંગ અભિયાન પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 208 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 17 રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યા છે અને 4,17,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગંદકી, સ્વચ્છતા અને અન્ય પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના 9 ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે તારીખ 18/8/26ના રોજ હોટલ અને રેસ્ટોરન્ટોનું ચેકિંગ હાથ ધરેલ, જેમાં 330 જેટલી સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવેલ. જે સંસ્થાઓમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. 208 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ અને 17 જેટલી સંસ્થાઓ જે લોકોની હાઇજેનિક કન્ડિશન અને સ્વચ્છતા બરાબર ન હોવાથી તેમને નોટિસ આપી અને બંધ કરવામાં આવે છે, જેઓને રીઇન્સ્પેક્શન કરીને ફરી ચાલુ કરવામાં આવશે અને 4,17,500 જેટલો દંડ કરવામાં આવે છે. તેમજ માનનીય આરોગ્ય મંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ હવે પછીના દિવસોમાં, આગામી દિવસોમાં દિવાળી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર આવતા હોય, દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું સતત ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.